ચોક્કસ કહીશ કે આ ભાગવત બગડેલાને સુધારવા માટે નથી, પણ સુધરેલાઓ બગડી ન જાય ને એના માટે છે. જેના પ્રત્યે ભગવાનની અપેક્ષા છે. એટલે કે મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો ભગવાને જેને ભક્તિ કરવા માટે જ માનવ દેહ આપ્યો છે, એ કેવલ સંસારના કામમાં ન લાગી જાય એ યાદ અપાવવા માટે કથા છે કે તું સંસારને ઉત્તમ રીતે જીવે. આપણે જો અસફળ બની કોઈની ઈર્ષા કરવા કરતા સફળ બની બીજાની મદદ કરવી સારી. ઘણીવાર અસફળતાને આપણે જો ભક્તિ સાથે જોડીએ ના, વૈષ્ણવ તો દરેક ક્ષેત્રમાં, હું તો વૈષ્ણવની વ્યાખ્યા જ એ કરું ને કે માનવતા જ્યારે 16 કળાએ ખીલે ત્યારે વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી લે. એટલે વૈષ્ણવ તો દરેક ક્ષેત્રમાં સફળ હોવો જોઈએ. યોગ કર્મસુ કૌશલમ. હા, ભગવાન તો આજ્ઞા કરતા ને કે જે કાર્ય ઉપાડો ને સફળતાપૂર્વક પાર પાડો. પણ સંસારમાં સફળ થયેલા વૈષ્ણવે એ યાદ રાખ્યું કે કેવલ સફળ થવા માટે જીવન નથી, પણ મારે ભક્તિ દ્વારા આ જીવનને સાર્થક પણ કરવાનું છે. સફળતા જુદી વસ્તુ છે ને સાર્થકતા જુદી વસ્તુ છે. જો આંખ સ્પષ્ટ દૂર સુધી જોઈ લે એ આંખની સફળતા, પણ આ આંખ ભગવાનને જુએ તો એ આંખની સાર્થકતા. કાન સાંભળે અને સ્પષ્ટ સાંભળે એ સફળતા, પણ આ કાનથી ભગવાનની કથા સાંભળીને ઉદ્ધાર કરી લે એ કર્ણની સાર્થકતા. આ પગ સરસ રીતે ચાલે એ સફળતા, પણ આ ભગવાન તરફ ચાલતા થાય એની સાર્થકતા છે. એમ બધી જ રીતે સફળ થઈને માણસ જીવ્યો એની જીવનની સફળતા, પણ એને માનવ દેહ ધરી જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ ગયો એ જીવનની સાર્થકતા. તો આપણી યાત્રા, ભાગવતની યાત્રા એ સફળતામાંથી સાર્થકતા સુધીની યાત્રા છે. કે જીવન સફળ કરવા માટે આપણે ઘણો બધો પ્રયાસ કરીએ છીએ. આજકાલ મેસેજોમાં એવું કહે ને કે ડાયાબિટીસ વધી ન જાય એટલે માણસ ખાંડને છોડે, પ્રેશર વધી ન જાય એટલે મીઠાને છોડે. પાપ વધી ન જાય એના માટે શું છોડ્યું? યા ભગવાન રાજી થાય એના માટે શું કર્યું? એનો વિચાર આપણે બધાએ કરવો. ચાલો, એક સુંદર રૂડો અવસર આપણને આ ત્રિદિવસીય મળ્યો છે ભગવાનના હૃદયમાં ઝાંકી કરવાનો. કેમ હનુમાનજી છાતી ચીરીને બતાવે તો અંદર રામ દેખાય, એમ ભગવાન હૃદય ખોલીને બતાવે તો અંદર વ્રજભક્તોના દર્શન આપણને થશે. અને પ્રભુના હૃદયમાં વ્રજભક્તો વિરાજમાન છે. પ્રભુની દર્શન હૃદયની ઝાંખી કરવાનો એક રૂડો અવસર આ ત્રિદિવસીય મળ્યો છે. દશવિધ લીલાઓ ભાગવતની થોડો પરિચય, કારણ કે સમજવા માટે નિતાંત આવશ્યક છે. તૃતીય સ્કંદથી ભાગવતજીમાં, કારણ કે વૈષ્ણવનો પરમ ગ્રંથ ભાગવતને માનવામાં, ગીતાજી તો છે જ, એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવતજી છે. અને ભાગવતમાં દશવિધ લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એટલે જે મહાપુરાણ છે, જેમાં 5 લક્ષણ હોય એને પુરાણ કહેવાય, જેમાં 10 લક્ષણ હોય એમાં મહાપુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણિ ચ વંશાનુચરિતમ ચેતિ પુરાણમ પંચલક્ષણમ. 5 લક્ષણ એને પુરાણ. પુરા ભવમ ઇતિ પુરાણમ, જે પહેલા થઈ ગયું એને પુરાણ કહેવાય. અથવા પુરા નવમ ઇતિ પુરાણમ, જે સદા નવું છે એ પુરાણ. શાસ્ત્ર ક્યારે પણ જૂના નથી થતા. કોઈ એમ કહે કે આટલા હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથો આજે શું આ 21મી સદીમાં? અચ્છા, તો તમારો ક્રોધ જતો રહે, લોભ જતો રહે, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો. તમને એવું લાગે છે કે પહેલા કરતા આ બધું વધ્યું છે, તો પછી એવું નથી લાગતું કે પહેલા કરતા આની હવે જરૂર વધારે પડશે? સમય જતા આ બધાની જરૂરત ઘટવાની નથી, આની ઉપયોગિતા વધવાની છે. ગમે તેટલી સારી સ્કૂલમાં બાળકને મોકલો, શિક્ષણ મળશે, સંસ્કાર તો શાસ્ત્રો જ આપશે. અને છેલ્લે તો સંસ્કારો જ કામ લાગવાના છે. ગમે તેટલા ભણાવો,
અને ભણીને જો એમ કહેવાનું હોય કે તમે મારા માટે કર્યું શું, આ તો તમારી ફરજ હતી, ત્યારે આપણને એમ લાગે કે શિક્ષણ કરતા સંસ્કાર આપ્યા હોત તો આપણો થઈને રહે. આજનું શિક્ષણ ક્યાંક બાળકને દૂર કરી રહ્યું છે અને એટલે જ સંસ્કારોની આવશ્યકતા છે. અને તમે જો ઈચ્છતા હો કે આપણો પરિવાર, આપણું કુટુંબ આપણું થઈને રહે, તો પરિવારના કેન્દ્રમાં ધર્મ નિતાંત આવશ્યક છે. આ જ શાસ્ત્રો આપણા પરિવારને સંસ્કારોથી જોડી રાખવાના છે. આ પુરાણ છે, સદાય નવા છે, અને એમાં પણ ભાગવત તો મહાપુરાણ છે. એમાં 10 લક્ષણ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ લીલાથી શરૂ થાય તૃતીય સ્કંદમાં, અને 12મો સ્કંદ એટલે આશ્રય લીલા. એટલે એમ ગણતરી કરતા 10મ સ્કંદ અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતર ઈશાનુ કથા અને નિરોધો મુક્તિરાશ્રય. એટલે 10મ સ્કંદ એ નિરોધ લીલા કહેવાય. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નમઃ. શ્રી મહાપ્રભુજી શ્લોક લખે છે. પ્રભુ કેવા છે? આ 10 લીલાઓથી યુક્ત. અને આ 10 લીલાઓ કઈ છે? આપણે એમ કે કૃષ્ણની કઈ લીલા? તમે કહો દાન લીલા, માન લીલા, ખેલ લીલા. અરે આ બધી જ લીલાઓ એક લીલાને અંતર્ગત છે, અને એ લીલા છે નિરોધ લીલા, જે 10મ સ્કંદમાં ભગવાને કરી છે. સીધા વિષય પર આવો. 10મ સ્કંદ નિરોધ લીલાની વ્યાખ્યા અનેક પ્રકારથી કરવામાં આવી. યોગ શાસ્ત્રમાં પતંજલિએ કરી. યોગસ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિને રોકવું, નિરોધ એ અર્થમાં વપરાય. નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું નિરોધસ્તુ લોક વેદ વ્યાપાર ન્યાસ. ભગવાન માટે લૌકિક વૈદિકનો ત્યાગ એ ભગવાનમાં નિરોધ. ભાગવતજી વ્યાખ્યા કરી આત્મશક્તિનું પરમાત્મ શક્તિમાં લય થવાનું એ નિરોધ. શ્રી મહાપ્રભુજી બડી સુંદર વ્યાખ્યા કરી. ભગવાન આ 10મ સ્કંદમાં જે કાંઈ લીલા કરશે એનો હેતુ શું? શા માટે આ બધું કરશે? તો કે ભક્તનો ભગવાનમાં નિરોધ કરાવવાનો. અને એની વ્યાખ્યા કરતા મહાપ્રભુજી સમજાવે છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. વ્યાખ્યા કરી કે આ બધી જ લીલાઓ ભગવાન શેના માટે કરશે? કે જીવના પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય. પ્રપંચ એટલે જે આપણે પ્રયોગ કરીએ છીએ એ રૂપમાં શબ્દનો પ્રયોગ અહીંયા નથી કર્યો. આપણે કોઈ કોથળી કરતું હોય કે એકબીજાની આગી પાછી કરતા આપણે આ પ્રપંચી વ્યક્તિ છે. પણ શાસ્ત્રોમાં પ્રપંચનો અર્થ થાય અહમતા મમતા રૂપી સંસાર. એને કહેવાય છે પ્રપંચ. અને એ અહમતા મમતામાંથી ભગવાન કાઢી સ્વયંમાં જીવને આસક્ત બનાવશે. એ લીલાને કહેવાય નિરોધ લીલા. એટલે કે 3 કાર્ય ભગવાન 10મ સ્કંદમાં કરશે. દેવોનું દમન, અસુરોનું મર્દન અને ભક્તોનું નિરોધ. ભગવાનને તમને વૈરાગી બનાવવામાં રસ નથી, એમને સ્વયંમાં આસક્ત બનાવવામાં રસ છે. ઘણી વાર જીવનમાં પ્રતિકૂળ સંજોગો પણ આવે ને, એ પ્રતિકૂળ સંજોગો આપણા મનમાં અનાસક્તિ પેદા કરતા હોય છે. જો જેના ઉપર બહુ જ વિશ્વાસ રાખ્યો હોય, કદાચ એ દગો આપે, આપણે વધારે ઉદ્વેગમાં આવી જઈએ. એમ થાય કે આના પર આટલો ભરોસો. આ સંસાર પ્રતિપલ આપણા વિશ્વાસને તોડે છે, છતાંય સંસાર પ્રતિ માણસનો વિશ્વાસ તૂટતો જ નથી. અને ભગવાન હંમેશા આપણા ભરોસાને સાચવે છે, છતાંય ભગવાન પર ભરોસો બેસતો નથી. પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય. આ જે કાંઈ લીલા કરશે ભગવાન, જો આ પૂતના આવશે, ધેનુકાસુર, અઘાસુર, બકાસુર, આ કોઈ અસુરો નથી. આ વ્રજ ભક્તોની અંદર રહેલી આસુરી વૃત્તિઓ છે. અને ભગવાન અસુરને નહીં મારે, વ્રજ ભક્તોની અંદર રહેલી આસુરી વૃત્તિઓને મારી એમને રાસ માટે તૈયાર કરશે, એમને પોતાના માટે તૈયાર કરશે. કારણ
લૌકિક આવેશ જ્યાં સુધી મનમાં છે ત્યાં સુધી ભગવદ આવેશ પ્રગટ થઈ શકતો નથી. એટલે જીવ પોતાની જાતે ઉત્તમ પોતાને બનાવી શકતો નથી. જો ભગવાનને લાયક થવું બહુ અઘરું છે. કોઈ એમ કે હું ભગવાનને લાયક થઈ જાઉં તો આખો ગીતાજી 12મો અધ્યાય વાંચો, કેવો છે આખો. એક 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 લક્ષણો ભગવાન બતાવે છે. તુલ્ય નિંદા સ્તિર મૌની સંતુષ્ટો યેન કેન ચિત